બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ મિત્રો. ને આપણે મિત્રો આધાર્યું કેમ હજાયું ખબર હે તમને? આધાર્યું મિત્રો આપણે હજાયું ને જ્યાં ગુંડી છે ને મિત્રો, આપણે ઢરી બહુ પડી છે, થોડી થોડી છે ને ફરિયામાં નડાઈ હેઠી આવી ગઈ છે. હાવ આપણે છે ને ફોરવાની છે, થોડી થોડી જો હેઠી ફોરી નાખીને બહુ આખી છે ને આ ફરિયામાં આવી ગઈ છે. થોડી થોડી ફોરવાની છે, ધારિયાથી ફોરી નાખીને એટલે વાંધો ના આવે, પાછી ઊંચી થઈ જાય. અગર ઉનાળામાં તો સાંયો હરે, પણ અટાણે પાછી કોરી જાય હોરી નાખે એટલે જો હેઠી બહુ આવી ગઈ છે. ચાલો આપણે ફોરવાનું કામ છે ને ચાલુ કરી દઈએ. ધારિયાથી ફોરી નાખી. ને આજે થોડોક વાતાવરણમાં ફેર પડ્યો છે. જો વરસાદ થઈ જાય તો વારી, સાતમ આઠમ વારી આવે, અટાણે મોકો વારી છે. આજે આદર જેવું થઈ ગયું છે ને આગાહી છે 14-15 કે હે, લગભગ તો થઈ જશે, વાંધો નહીં આવે. બાકી તો એની મરજીની વાત છે, આપણા હાથમાં તો કાંઈ છે નહીં. તો હવે હાલો આપણે હવે કાપવાનો વ્લોગ બધો કેમ ઉતારવો. હવે થોડીક વાર આપણે વ્લોગ બંધ કરવો જોઈએ, પછી આપણે આ બધી છે ને કાપી નાખી, હેઠી હેઠી હોરી નાખી થોડી થોડી. હાલો તમને છે ને બાયણીનો જરાક છે ને આદર કેવો છે આપણે દેખાડો તમને. તો જો આજે ગરમી એ થોડી છે, આમ આદર જેવું લાગે એટલે થાવ હોય તો થઈતા જશે. જો આદર કેવો હોય, આમ ગરમી એવું છે ને આદરે જો તમે ફરતો આમ આદર જેવું થઈ ગયું હોય. જોઈ લે આ હોતું હોય ઘીહા અમારું પૂરું આ જતા ખરી. જોઈ લે અને કંઈ હે હેલે હોતું હોય બરોબર. જોઈ લે આ બેઠી અમારી વગારને ખાવું કાઢી કે ને અનિલ. હાલો તો હવે આપણે ગુંદી કાપવા માંડીએ. જો મિત્રો ગરમી કેટલી છે, આપણે આ હેઠી હેઠી બધી હોરી નાખી. જો ગુંદી જ્યાં પરહે એવો જો તમે, એટલી ગરમી છે, એટલી હેઠી હોય ને આખા ગરમીથી નાઈ ગયા, આટલી ગરમી છે. તડકી કંઈક એવી નીકળે. હવે આ ભાદરો જેવી હાવ ફૂલ ઉનાળો ભાદરો આવેલા હાવ એવો તડકો ધૂમ ધખડ નીકળે. તો જાગી તો નથી હોરવી, આપણે થોડી હોર નાખી, પાસે વળી તડકા પડીએ ભાદરવાના, એટલે સાંયો હોય ને હરા જોઈ સાંયો. તો આ હેઠી હેઠી આપણે હોરી નાખી જો વિધિ, અને મોલ્લો કેવો મસ્ત ટાંકાર કર્યો હતો. જો આ હેઠી હેઠી હતી ને થોડી જ હોઈ રહીએ આપણે, જાજી તો નથી હોરવી, સાંયો હારો રહીએ. તો મિત્રો હવે કંઈક ઠંડી હવા જો આવી, આ તડકી હતી ફૂલ બીજી રીતની, ને હવે છે ને ઠંડો પવન નીકળ્યો છે. હવે ઠંડો પવન નીકળ્યો કંઈક, હાવ ગરમી હતી એટલે બીજી રીતની હાવ એવી ગરમી હતી.